ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 21-22. અર્જુન વાચ. સૈન્યોરુભયોર્મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદેતાનિરીક્ષ્યહં યોક્તુ કામાનવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધુવ્યમસ્મિन् રણસમુદ્ધમે. અનુવાદ. અર્જુને કહ્યું, હે અચ્યુત, કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો, જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન સત્ર સંઘર્ષમાં જેની સાથે મારે લડવાનું છે તેને હું જોઈ લઉં. ભાવાર્થ. જોકે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, છતાં તેમની અહેતુક કૃપાને લીધે તેઓ પોતાના સખાની સેવામાં પરોવાયેલા હતા. તેઓ પોતાના ભક્તો પ્રત્યે સ્નેહ દર્શાવવામાં કદાપી ચૂક કરતા નથી. તેથી અહીં તેમને અચ્યુત કહી સંબોધ્યા છે. સારથી તરીકે તેમને અર્જુનની આજ્ઞાનું પાલન કરવાનું હતું. અહીં તેમને આ વિશે કશી આનાકાની કરી નહીં, તેથી તેમને અચ્યુત તરીકે સંબોધ્યા છે. તેમણે જો કે પોતાના ભક્તના સારથી પદને સ્વીકાર કર્યો હતો, તેમ છતાં તેમની સર્વ પરિસ્થિતિ યથાવત રહી હતી. સર્વ પરિસ્થિતિઓમાં તેઓ ઇન્દ્રિયોના સ્વામી હૃષિકેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભગવાન અને તેમના સેવક વચ્ચે અત્યંત મધુર તથા દિવ્ય સંબંધ રહેલો છે. ભક્ત ભગવાનની સેવા કરવા સદા તત્પર રહે છે, અને તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તની કોઈ પણ સેવા કરવાનો અવસર શોધતા હોય છે. પોતે આજ્ઞા આપનાર થવાને બદલે પોતાના શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા કરવાની ચડિયાતી સ્થિતિ ગ્રહણ કરે, તેમાં તેમને વિશેષ આનંદનો અનુભવ થાય છે. તેઓ સ્વામી હોવાથી જીવ માત્ર તેમની આજ્ઞાને આધીન છે, અને તેમને આજ્ઞા આપી શકે એવો અન્ય કોઈ શ્રેષ્ઠ અધિકારી નથી. પરંતુ જ્યારે તેઓ જુએ છે કે તેમનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપી રહ્યો છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિઓના અચ્યુત સ્વામી હોવા છતાં તેમને અત્યંત આનંદ થાય છે. ભગવાનના શુદ્ધ ભક્ત તરીકે અર્જુન પોતાના પિતરાઈ ભાઈ પાંડુઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતો નથી, પરંતુ કોઈ પણ શાંતિપૂર્ણ સમાધાન નહીં સ્વીકારનાર દુર્યોધનના દુરાગ્રહને કારણે તેમને રણક્ષેત્ર પર આવવું પડ્યું હતું. તેથી તે એ જાણવા અત્યંત આતુર હતો કે રણ મેદાન પર કયા કયા અગ્રણી પુરુષો ઉપસ્થિત હતા. જોકે રણક્ષેત્રમાં સમાધાનના પ્રયાસ કરવાને સવાલ જ ન હતો, છતાં તે બધાને પુનઃ જોવા ઈચ્છતો હતો અને જાણવા માંગતો હતો કે તેઓ આ અવાંછિત યુદ્ધ માટે કેટલી હદે કૃતનિશ્ચયી થયા હતા. જય શ્રી કૃષ્ણ.